જય શ્રી કૃષ્ણ. કાનુ તમને બધાને કહે છે હર હર મહાદેવને. આજનો વિડીયો થઈ ગયો છે સ્ટાર્ટ. એટલે ભાભી કરી રહ્યા હતા થોડુંક કામ અને હું કાનુને લઈ અને બેસી ગઈ હતી બાલ્કનીમાં. બહારનું વેધર હતું બહુ મસ્ત અને થઈ ગયા હતા બપોર એટલે બેસી ગયા હતા જમવા માટે. ફરાળ એક જ જણાને કરવાનું હોય છે પણ આખું ઘર તે ફરાળ કરતું હોય છે. તમારી ઘરે એવું થાય છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. અત્યારે તો આવી ગઈ છે કેરીની સિઝન એટલે જમવા ગમે ત્યારે બેસે. કેરી તો પહેલાં જ હોય છે. આ બાજુ હજુ પણ વેધર એટલું જ મસ્ત હતું અને બહાર બેસવાની તો બહુ જ મજા આવતી. ઠંડો પવન આવતો હતો એટલે ફરીથી આપણે બેસી ગયા હતા બાલ્કનીમાં. જાગી અને જોયું તો કાનુ અને મમ્મી વીણી રહ્યા હતા ગુવાર. તે કહેતો હતો કે તમે લોકો નથી વીણાવતા તો હું બાને થોડીક હેલ્પ કરી દઉં. હું અને ભાભી ગયા હતા બહાર. આવીને જોઈને જાતો કાનુ બેસી ગયો હતો રમકડાના બોક્સની અંદર. અને પછી અમારે આજે બનાવવાની હતી સાબુદાણાની ટીકી. એટલે હું અને ભાભી પહોંચી ગયા હતા અમારું મિશન એટલે કે રસોડું. રસોડામાં જઈ અને ટીકી બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ. તે તો કાનુ આવી ગયો કે ચાલો હું પણ તમને થોડીક હેલ્પ કરાવી દઉં. એટલે કીધું ચાલો તું પણ કરાવી આપજે. થઈ ગયું હતું જમવાનું રેડી એટલે બેસી ગયા હતા જમવા. જમતા જમતા યાદ આવ્યું કે વિડીયો તો લીધો નથી એટલે ફરીથી લઈ લીધો તમારા માટે વિડીયો. મસ્ત આજે બનાવી હતી સાબુદાણાની ટીકી અને કેરી તો હોય જ છે ને. આ બાજુ વાસણ બધા જ સાફ થઈ ગયા હતા અને મૂક્યા તો જોયું એમ થયું કે આખું જ રસોડું બહાર આવી ગયું હશે. આ બાજુ કાનુ પહોંચી ગયો હતો નીચે સત્સંગમાં અને તે પણ ગાઈ રહ્યો હતો ભજન. બધાની સાથે વચ્ચે આવી અને બેસી ગયો હતો. અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ. આવજો. જય શ્રી કૃષ્ણ.